ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતને લઈ ભક્તો માતાજીને વાજતે ગાજતે ઘરે પધરામણી કરી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં દિવાસાનો દિવસ એટલે કે દશામાના વ્રતનો પ્રારંભ અને મેઘરાજાની સ્થાપનાનો દિવસ માનવામાં આવે છે। ભરૂચ જિલ્લામાં ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતનો બુધવારથી પ્રારંભ થનાર છે, પરંતુ બજારમાં ખરીદીનો માહોલ ન જામતો હોય, જેના કારણે વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જોકે મંગળવારની સંધ્યાકાળ સુધી દશામાના વ્રતની ઉજવણીનો માહોલ બજારમાં જામે તેવી આશાઓ પણ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં દશામાના વ્રત કરતા ભક્તો દશામાને 10 દિવસ માટે પધરામણી કરાવી રહ્યા હોય અને ડીજેના તાલે અને આતશબાજી વચ્ચે માતાજીની ભવ્ય શોભાયાત્રા સાથે પોતાના ઘર સુધી વાજતે ગાજતે લઈ જતા ભરૂચ જિલ્લો ભક્તિમય બન્યો હોય અને મંગળવારની મોડી રાત્રિ સુધી ભક્તો દશામાને પોતાના ઘરે વિવિધ વાહનો મારફતે લઈ જઈ 10 દિવસ સુધી દશામાની સ્થાપના કરી દશામાની આગતા સ્વાગતા અને ભક્તિમાં લીન બની 10 દિવસ બાદ 11મા દિવસે મળસ્કે દશામાને વાતે ગાતે વિસર્જન યાત્રાએ નીકળી દશામાનું નર્મદા નદીમાં વિસર્જન કરી આવનાર બુધવારથી માં દશામાનું વ્રતનો પ્રારંભ થઈ રહેલો છે। ચોરતુ બજાર ખાતે દશામાના પંડાલો લાગી ગયા છે અને વેચાણ ચાલી રહેલું છે। 10 દિવસ ભક્તો દશામાનું વ્રત કરશે અને 11મા દિવસે તેમનું વિસર્જન કરશે।